એક એવી મહિલા જેનું મોઢું વચ્ચેથી કંઈક આ રીતનું દેખાતું હતું અને તે લોકોને રાતના સમયે જઈ અને પૂછતી હતી કે હું તમને કેવી લાગુ છું. જો તેને કોઈ તારીફમાં એમ કહી દે કે તું બહુ જ સારી દેખાય છે, તો તે મહિલા જેવું પોતાનું ફેસ છે તેવું સામેવાળાનું કરી દેતી હતી. પણ જો કોઈ તેને ખરાબ કહી દેતું, એટલે કે તેની તારીફમાં સારું ન બોલતું, તો તે મહિલા તેને ત્યાંથી બિલકુલ પણ નથી જવા દેતી. અને આ કોઈ બુક સ્ટોરી કે પછી ફેક સ્ટોરી નથી, આ રિયલ ઘટના પર આધારિત છે. અને આ ઘટના છે જાપાનની. અને આ મહિલાથી લોકો ખૂબ જ ડરતા હતા, જેના કારણે તે રાતના સમયે પણ ઘરની બહાર નહોતા નીકળતા. અને આ જે ઘટના છે તે 1970માં ઘટી હતી. અને જાપાનમાં એટલો ડરનો માહોલ થઈ ગયો હતો કે આ મહિલાને જોઈ લોકો ખૂબ જ કાંપવા લાગતા હતા. અને જે પેરેન્ટ્સ એટલે કે માતા પિતા હતા તે પોતાના બાળકોને સ્કૂલ પણ નહોતા મોકલતા. અને રાતના સમયમાં જાપાનની ગળીઓ એકદમ જ સુમસામ થઈ જતી હતી અને ત્યાં કોઈ ચકલું પણ નહોતું ફરકતું. અને લોકોને આ ડર હતો કે જો અમે રાતના સમયે બહાર નીકળીશું અને એ મહિલા અમને ભટકાઈ ગઈને કોઈ સવાલ કરી લીધો તો. ત્યારબાદ આ ઘટના એટલી પ્રખ્યાત થઈ, દેશ વિદેશોમાં પણ આની ચર્ચાઓ થતી હતી અને મોટા મોટા સમાચાર એટલે કે રિપોર્ટરોએ આ ઘટનાને પણ કવર કરી હતી. અને આને જ લઈ ઘણી ખરી પિક્ચરો પણ બની હતી. તો હાલની જનરેશનને તો આ બધું જ એક ઘટના મજાક લાગશે, પણ જે જૂના માણસો એટલે કે જે ઘરડાઓ હતા તેમને આ બધું જ મહેસૂસ કર્યું છે, એટલે કે જોયું છે. જો તમારી સામે આ મહિલા આવી જાય ને તમને આ સવાલ કરે કે હું સુંદર દેખાઉં છું કે પછી નહીં, તો તમારો શું રિપ્લાય હશે? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.